સુરત મનપાની મુખ્ય કચેરી નજીક તાપીના પાળામાં ભંગાણ કરવામાં આવ્યું છે, જેને લઈને પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. એડવોકેટ ઝમીર શેખ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીથી આઈપી મિશન સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર પાતાળિયા હનુમાનજી મંદિર પાસે તાપી નદી કિનારે આવેલ પાળાને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવ્યો છે. જો સુરત શહેરમાં પૂરની સ્થિતિ ઊભી થાય અથવા તો ઉપરવાસમાંથી પાણીનો ઇનફ્લો વધે તો શહેરમાં પાણી પ્રવેશી જાય અને મોટી હોનારત સર્જાય. તેથી તોડી નાખેલા પાળાને તાત્કાલિક ધોરણે મરમ્મત કરાવવામાં આવે. એડવોકેટ ઝમીર શેખે જિલ્લા કલેક્ટર અને સુરત મનપાને લીગલ અને સ્ટેચ્યુટરી નોટિસ આપવા સાથે તૂટી ગયેલા પાળાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. એ ગઈકાલે અમારા સિનિયર લીડર છે, એમનો મને ફોન આવેલો પીરજાદા સાહેબનો કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા એમને ફરિયાદ કરવામાં આવી હશે કે ત્યાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે. ખાડીપુર સુરતમાં પાણી ભરાયા છે અને ઉપરવાસથી જો પાણી આવે તો શહેરની અંદર પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે. તો તમે લખીને મોકલો. એટલે અમે છે તે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર બેવને લેખિતમાં અમે એક લીગલ નોટિસ આપી છે અને તાત્કાલિક જે છે તે પાળાની મરામત થાય તે બાબતે એમને જાણ કરી છે. કઈ જગ્યાએ પાળાની આ પરિસ્થિતિ જે તમે કઈ પ્રકારે આ પાળાને નુકસાન થયું તમે જોઈ શકો? હું પર્સનલી નથી ગયો ત્યાંથી. સ્થાનિક રહેવાસીઓએ જે વિડીયો બનાવીને મોકલેલા એના પરથી એવું દેખાય છે કે આઈપી મિશન સ્કૂલની પાછળના ભાગમાં એક પાળો છે, ત્યાં ડેમેજ થયું છે. કઈ પ્રકારે ડેમેજ થયેલું તમને દેખાય છે? પાળામાં પાળો ટોટલ ડેમેજ થયો છે એવું દેખાય છે. હવે પરિસ્થિતિ શું છે, કઈ રીતે ડેમેજ થયું એ બાબત કોઈ માહિતી નથી. જો કદાચ ઉપરવાસમાં વધુ વરસાદ પડે ને ઉપરમાંથી પાણી છોડવામાં આવે તો આ પાળો તૂટી શકે છે કે તેમને શું પરિસ્થિતિ? પાળો તો તૂટી જ ગયો છે. પાણી સીધું અંદર ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે. શું કહેશો મહાનગરપાલિકાના તમે બાબતે? શહેરની જનતાને માટે તાત્કાલિક એને બનાવવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે અને સિંચાઈ વિભાગને બી અમે જાણ કરીશું આજે, કારણ કે પાળાની જગ્યા છે તે સિંચાઈ વિભાગના અંડરમાં બી આવે છે.